છીએ તો તમને આ નવો બ્લોગ છે અને આ તમે જોઈ શકો છો કે સ્ટેટ ઓફ રામાદાન લખાય છે પાછળ. તો આ દેખો ગાડીની સફાઈ થાય છે. ગાડીની કેટલી મસ્ત સફાઈ થાય છે તમે જોઈ શકો છો. તો મહાસિદ્ધિ प्यारा लगता है मुझे। कौन लेना है भाई? बटाका डूंगरी। हाँ यहाँ जाऊ छे शॉपिंग बाजी। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। हाँ रहना શકો છો કે અમે નીકળી ગયા છીએ વિડીયો શૂટિંગ માટે. તો તમે અમારા વિડીયોમાં બના રહેજો. ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એક अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल कंट्रोल उदय। તો મારા ભાઈ વિડીયો નવો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને અમારા વિડીયો સાથે તમે બનીને રહેજો મારા ભાઈ. બહુ છે પીપોળા છે, આ છે દાદાવાળી પતંગ છે. તો અમારી શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો દેખો પેપર છે કેવું છે. તો અમારા ગામમાં આવું જોવા મળશે તમને. તો તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો સારો છે. આ સરકારી દવાખાનું છે એ તમે જોઈ શકો છો. અને અમારા સારા ગામની એમ્બ્યુલન્સ છે 108 છે જેઓ તાત્કાલિક સારવાર માટે આવે છે. તો કંઈક એક્સિડન્ટ થયું છે, ગમે તે ડિલિવરી હોય તો એ કામ લાગે છે. દેખો આ છે અમારે ગામની ચોકડી. ગામ તો નામ નહીં લઈએ પણ અમારા ગામની ચોકડી છે, આ દુકાન છે, આ તમે જોઈ શકો છો. તો ચાલો બીજો આગળ વિડીયો બનાવશું તમને. हेलो क्या मजा તો તમે જોઈ શકો છો અમારા દિલીપભાઈ કૃષ્ણભાઈ છે અને હું खोपड़ी तोड़ साले का। नाइस। તો મારા ભાઈ તમે જોઈ શકો છો અમે તમે શોપિંગ આ છે શોપિંગ મોલ, જે ખાસ કરીને દુકાનો તો નથી પણ 3-4 દુકાનો છે અને અહીં બેંક છે. તો તમે જોઈ શકો છો અમે શોપિંગ આવી ગયા છે. અહીં ખાસ કરીને દુકાનો નહીં, મતલબ મોલ નહીં, દુકાન છે, હેર કટિંગ છે, કરિયાણા છે, સીએસસી સેન્ટર છે, આ છે બધું છે. આ તમે જોઈ શકો છો અમારા તેની દુકાન છે. हेलो गाइस કેમ છો? નીકળી ગયા છો તમે તો? તમે જોઈ શકો છો ભાઈ કેટલું મસ્ત વ્યૂ છે. દેખો અમે એકાઓ બેચ રહ્યા છે. હું હમણાં બહાર નીકળીશ પણ થોડી વાર વ્લોગ બનાવી છે તો થોડા સારું રહેવું જોઈએ ને એટલા માટે. તમે જોઈ શકો છો આ દરવાજો ખુલતો નહીં યાર. આવી જાવ. તો તમે જોઈ શકો છો કે અમે આ તળાવ છે બહુ જરાક, હા તળાવ તમે ઝૂમ કરો, આ તળાવ છે શંકર ભગવાનનું. કેમ કે આ અમારો ગામનું તળાવ છે અને જે અમે રહીએ છીએ અમારા ગામની નદી છે, તમે જોઈ હશે. અને આનાથી સહેજ આગળ જશું તો શંકર ભગવાનનું મંદિર આવે છે, તમે જોઈ શકો છો. કીધું હતું ને કે શંકર ભગવાનનું જે મંદિર કહ્યું હતું એ મંદિર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે લગભગ એક નાનો ટાબુરિયાન લઈને આવ્યા છીએ જે જરા મુંજીની દેખાડ આ રહ્યો. અને આ છે અમારા ગામનું મંદિર. બના રહેજો મારા ભાઈ. જો આ શંકર ભગવાન મંદિર છે. હર હર મહાદેવ. અને માનતા હોય તો ઓમ નમઃ શિવાય લખી દેજો મારા કલૈયા. તમે જોઈ શકો છો કે આ કેટલું મસ્ત પાણી જાય છે. નજારો છે અમારા નજારો દેખો. છે મિત્રો. આ ગામની વાવ તો કે ગમે તે કહો તમારી પાસે, અમારી ભાષામાં તો દેશીમાં કહીએ છીએ નેર. એટલે આ નેરનું પાણી આવે છે. આ તમે જોઈ શકો છો કે કઈ બાજુ લોકેશન મળતું. તો ચાલો મારા ભાઈ તમે જોઈ શકો છો કે આ અમારો ગામનું તળાવ છે અને કેટલું મસ્ત લાગે છે. અહીંયા એવું લાગે છે કે ફોટો શૂટિંગ પણ કરશું કેમ કે વ્યૂ મસ્ત આવે છે. તમે જોઈ શકો છો પાણી કેટલું મસ્ત લાગે છે. તો અમારા ગામનું વ્યૂ કેવું લાગ્યું યાર કોમેન્ટમાં જણાવી દેજો મારા ભાઈ. તો તમે જોઈ શકો છો આ છે અમારી રાણી.
રાની કહો કે અમારો દિલ કહો આ જ છે અમારા માટે તો. મારે જરૂર હતી એ જ ના આવ્યો. જાય તો આવ્યો, પેલો કચંડો જ આવ્યો મારો નાનો બેટો.